નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટાફ સિલેક્શન કમિશનની આજે એક્ઝામ યોજાઈ હતી। એક્ઝામમાં મોડા આવતા રથવા દિલીપભાઈ ગીમાભાઈ વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યો। વિદ્યાર્થી ખુંડા પીપળા ફળિયા એટ્રોલુ પોસ્ટ અંબાલા છોટાઉદેપુર રહે છે। ત્યાંથી તે એક્ઝામ આપવા માટે અહીં વડોદરા આવ્યો હતો। વિદ્યાર્થીએ જણાવ્યું, 5 મિનિટ મોડું થતાં મને એક્ઝામ ક્લાસમાં ન બેસવા દીધો। એક્ઝામ ના આપવા દીધી, મારી આખા વર્ષની મહેનત માથે પડી તેવું વિદ્યાર્થીએ જણાવ્યું। વિદ્યાર્થીએ મોડા આવવાનું કારણ બતાવ્યું કે તેઓ ઓરિજિનલ આધાર કાર્ડ પાસે ન હતું। પછી તેને ઓરિજિનલ આધાર કાર્ડ લેવા માટે મોકલ્યો હતો। ઓરિજિનલ આધાર કાર્ડ લઈને તે પરત એક્ઝામ સેન્ટર ખાતે પહોંચ્યો। ત્યાં થોડું મોડું થઈ ગયું, જેથી તેને એક્ઝામ ક્લાસમાં બેસવા દેવામાં ન આવ્યો, જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય 1 વર્ષ માટે બગડ્યું તેવું તેને જણાવ્યું। આ એક્ઝામ લક્ષ્મીપુરા વિસ્તારમાં નારાયણ ગાર્ડન પાસે ICN ડિગ્નલ ઝોન DZ2 ચોથા માળ અનંતા ટ્રેન્ડ્સ નારાયણ ગાર્ડન રોડ ગોત્રી આ એક્ઝામ યોજાઈ હતી। 5 મિનિટ માટે માણસ લેટ પડ્યો, આધાર કાર્ડ ઓરિજિનલ લેવા ગયો અને ઝેરોક્સ કાઢવા ગયો। આવી રીતે 2-5 મિનિટ થોડું એડજસ્ટ કરી લેવું જોઈએ, ન તો ઓરિજિનલ એકવાર રાખી દેવું જોઈએ, ઝેરોક્સ પછી માંગવું જોઈએ। તો આમ માણસનું 1 વર્ષ બગડે, છોકરાનો બહુ તકલીફ પડે, ભણતર માટે ખોટો અસર પડે। આવો ખૂબ મહેનત કરતા હોય છે વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત કરતા હોય રાત દિવસ આ એક એક્ઝામ માટે 1 વર્ષ સુધી, અને આવી રીતે 5 મિનિટ માટે બિચારાનું સારું ન કહેવાય। અચ્છા, આ ભાઈ તો એવું કહે છે કે હું પહેલાં આવીને ગયો, આધાર કાર્ડ નહોતું। હા, એવું કહે છે, મારા મિત્ર છે કે ભાઈ હું પહેલાં આવી ગયા, પણ એવું ના હોવું જોઈએ। તો તમે શું માનો છો સાહેબ કે આવું 5 મિનિટમાં આખું વર્ષ માટેની સજા અપાય? હવે આ તો હવે કોઈ ગવર્મેન્ટના આવા રૂલ્સ બધા થોડા ચેન્જ કરવા જોઈએ કે 5 મિનિટ 2 મિનિટનું, કે પછી આ ઓરિજિનલ ઝેરોક્સનું એક વસ્તુ કોઈ ઓરિજિનલ હોય, ઝેરોક્સ એકવાર ન હોય તો ચલાવી લેવું જોઈએ પછી। હા, હું છોટાઉદેપુર અંતરોલી ગામનો જ છું। અહીં પરીક્ષા અપાય તો લેકિન 8:30 વાગ્યાનો ટાઈમ હતો, તો ભાઈ 8:30 વાગે હું આવી ગયો તો પણ અંદર એન્ટ્રી નથી મારવા દીધી, અને એક્ઝામ માટે 1 વર્ષની તૈયારી કરવી પડે છે। કેમ એન્ટ્રી ના આપવામાં આવી? એટલે 8:30 વાગે પહોંચ્યો તો પણ એન્ટ્રી નથી આપી। અચ્છા, છેલ્લો એન્ટ્રીનો ટાઈમ હતો 8:30 વાગ્યાનો। શાની એક્ઝામ આવે છે? MTSની। એટલે શું હોય કરતા હતા? આજે તમારું ખાલી 5 મિનિટ માટે આખું વર્ષની મહેનત માટે 1 વર્ષની મહેનત માટે 5 મિનિટ માટે શું માનો છો? કોની બેદરકારી છે? તમે લેટ આવ્યા એ કે તમે લઈ લેવા જોઈએ? એ અંદર એન્ટ્રી નથી મારવા દીધી। હું ટાઈમ પર આવી ગયો હતો, 9 વાગ્યાની એક્ઝામ નહોતી, પણ 9 વાગે પણ અહીંયા પેપરમાં તો એવું લખેલું છે કે ટાઈમ લેટ તમે આવ્યા છો, એટલે 7:45 અહીંયા આવવાનું હતું, એટલે 8:30 વાગે લગી હતું છેલ્લું પરસ બંધ હોવાનું। પહેલાં તમે આવીને પાછા પેલું ડોક્યુમેન્ટ લેવા ગયા હતા એવું છે? હા, 10 મિનિટ બાકી હતી તો પણ આવી ગયો હતો 8 વાગે, એમને કહીને ગયો હતો પણ નથી જવા દેતા પછી અંદર। કેટલી મહેનત થાય આ અભ્યાસમાં? 1 વર્ષની બહુ મહેનત કરી છે। ખર્ચો પણ એવો થતો હશે? હા। શું કહેશો આ તમને ના બેસવા દીધા? હવે અંદર નથી જવા દીધા, એટલે પછી હું કંઈ ના કીધું, ત્યાં વેટિંગ ગયો પણ કંઈ ના કર્યું। શું નામ આપણું? રાઠવા દિલીપભાઈ ગીમાભાઈ। હવે આગળ શું કરશો? હવે પાછી મહેનત કરવી પડશે। પાછું વર્ષની રાહ? હા।